નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું કે ગુજરાતના કયા કયા વિસ્તારમાં આગામી 3 કલાકમાં વરસાદને લઈને શું નવી નકોર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો સાથે જ જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે આ સિસ્ટમના ખતરા ગુજરાત ઉપર કેટલી અસરો પહોંચાડતા જોવા મળવાના છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને નકશાઓ દ્વારા શું નવી તાજી અને લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી છે, કયા વિસ્તારમાં હવેથી વરસાદનું જોર વધવાને લઈને શું નવી તાજી આગાહી અને લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે આપણે આ વિડીયોની અંદર તાજી માહિતી મેળવવાના છીએ। સાથે જ આજથી લઈને આવનારી આગામી 5 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, જે અંગેની પણ જિલ્લાઓ પ્રમાણે આપણે સવિસ્તૃત અને સંપૂર્ણ તાજી લેટેસ્ટ અપડેટ મેળવવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ જાણી લેજો, ખાસ કરીને અત્યારે એક સાથે ત્રણ નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો જેમ જેમ અત્યારે સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર એક મજબૂત સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને એક લો પ્રેશર બનાવી રહેલું બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને નવી દિલ્હી, રાજસ્થાન અને ગ્વાલિયરના ક્ષેત્ર સુધી પણ અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ હાલ એક સાથે આ ત્રણ ક્ષેત્ર ઉપર 3 નવી સિસ્ટમો સક્રિય બનીને હવે ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આ 3 સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરી રહ્યું છે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં અત્યારે મોટા પલટાવ જોવા મળી રહ્યા છે। સાથે જ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપરથી અત્યારે 3 મજબૂત વરસાદીય સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। 3 મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી હોવાને લઈને આગામી કલાકોમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, જી હા, ગુજરાત વાસીઓ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની પણ તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આવનારી આગામી 5 તારીખ સુધી અનેક વિસ્તારમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે આગળ વધી રહ્યું છે તેમ બંગાળની ખાડીના ક્ષેત્રો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત સાથે ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે। વધી રહેલા સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને ધ્યાનમાં રાખતા આગામી કલાકો માટે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવન ફૂંકાવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। જેમાં પવનની ઝડપ ગુજરાત રાજ્ય ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવન ચારેય દિશાઓમાંથી ગુજરાત ઉપર હવેથી ફૂંકાતો જોવા મળવાનો છે। આમ ભયંકર પવન ફૂંકાવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજે અને આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં રાજ્યની અંદર 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યું છે તેમ હવે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। જેમાં
ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકા, ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા, લાલપુરના વિસ્તારથી જામનગર, ધ્રોળના વિસ્તારથી સાવડી, વાંકાનેરના વિસ્તારથી થાણ ચોટીલા, રાજકોટના પંથકથી કાલાવડ, ઉપલેટા જેતપુરના વિસ્તારથી ગોંડલ, જસદણના વિસ્તારથી બાબરા, અમરેલી કુંડલાના વિસ્તારથી ધારી, બગસરાના ક્ષેત્રથી વિસાવદર, જૂનાગઢના ક્ષેત્રથી કેશોદ, માંગરોળના વિસ્તારથી કડાચ, કુતિયાણાના વિસ્તારથી પોરબંદર, ચીખલી અને ભાટિયાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવેથી ગાજવીજને તોફાની પવન સાથે વરસાદના ખતરા વધવાને લઈને નવી શક્યતા સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, સોનગઢના ક્ષેત્રથી ભાવનગર, ખડસલિયા, કુંડલાના વિસ્તારથી લઈને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં જસદણ, બાબરાના વિસ્તારથી ગઢડાના વિસ્તારમાં, બોટાદથી બરવાળા, રાણપુરના વિસ્તારથી ધંધુકાના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર નવલખી, માવિયા, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર, ધંધુકાના વિસ્તારથી લીંબડી અને રાણપુરના વિસ્તારની સાથે થાણ ચોટીલા અને વાંકાનેરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની અસરો વધતી હોવાની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર પણ અત્યારે પવનની તીવ્રતા અને તોફાની પવનની જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આગામી કલાકોની અંદર સિસ્ટમની તીવ્ર ગતિવિધિ હવેથી સક્રિય બનતી જોવા મળવાની છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગરના ક્ષેત્રથી મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારની સાથે પોરબંદરના વિસ્તારોની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવેથી વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે આંધી તુફાન વંટોળની જેમ સિસ્ટમની ગતિવિધિઓ હવેથી જોર પકડતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ સિસ્ટમની અપડેટ અત્યારે મેળવી શકો છો. તમે જોઈ શકો છો અત્યારે કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર મોટા પલટાવની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, જેમાં નળિયા, માંડવી, બાડેલી, ગાંધીધામ, રાપરના ક્ષેત્રથી ખાવડ અને લખપતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના હવામાનની અંદર સતત મોટા પલટાવની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘેરાઈને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે, જેમાં વલસાડના ક્ષેત્રથી બીલીમોરા, નવસારીના વિસ્તારથી સુરત, બારડોલીના વિસ્તારથી વ્યારા, વલસાડાના પંથકથી આહવા, સાપુતારાના વિસ્તારથી વાપીના વિસ્તારમાં, કોસંબાના વિસ્તારથી વાંકલ, ઉમરપાડાના ક્ષેત્રથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હલચલ સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને દહેજના પંથકથી જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારથી ભરૂચ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આમ જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ વરસાદની અત્યારે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો આપણે નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતના અનેક પંથકો જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદના વિસ્તારથી મહેમદાબાદ, તારાપુર, ખંભાતના ક્ષેત્રથી આણંદ, બોરસદના વિસ્તારથી ડાકોર, કપડમજના ક્ષેત્રથી બાલાસિનોર, ગોધરાના વિસ્તારથી પીપલોદ, ચાંપાનેરના વિસ્તારથી વડોદરા, બોડેલીના ક્ષેત્રથી લઈને દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવે ગાજવીજ સાથે 2 થી 5 ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાની અંદર પણ અત્યારે મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં થરાદના પંથકથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, મહેસાણાના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મોટા પલટાવ આવતા હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારો,
દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી પ્રમાણે આવનારી ગુજરાતમાં આગામી 5 તારીખ સુધી હજી પણ વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 5 તારીખ સુધીમાં હજી પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. તમે લાઈવ સિસ્ટમની પણ અત્યારે હલચલ જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને આગળ વધીને ગુજરાત સાથે ટકરાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે.